જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે. આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાંથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે. અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો, એ સાથે કચ્છના જે ગાંધીધામ, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ છે થોડુંક વધારે જોવા મળશે. જો કે આ માવઠાને કારણે આપણે અનેક પ્રકારના નુકસાન છે ગુજરાતમાં થશે.